તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો કયો છે that explain about the reflection of light through a glass prism. તો હવે એક વર્ડ આપણા માટે નવો છે અને એ વર્ડ કયો છે that prism. તો પ્રિઝમ છે ને એ ઘણા બધા પ્રકારના આવે પણ આપણે અહીંયા જે યુઝ કર્યો છે ને એ ટ્રાયંગ્યુલર પ્રિઝમ છે. બરાબર, ટ્રાયંગ્યુલર પ્રિઝમ નો મીનિંગ થાય છે કે એનું સ્ટ્રક્ચર લાઈક ધેટ હોય. આની અંદર આપણે સ્ટ્રક્ચરમાં એક ખબર પડશે કે ઉપરની એક સરફેસ ટ્રાયંગ્યુલર છે, ઓલસો બોટમ સરફેસ પણ કેવી છે ટ્રાયંગ્યુલર. સો એની પાસે બે સરફેસ કેવી હશે ઓલવેઝ ટ્રાયંગ્યુલર હશે, ત્રણ સરફેસ ઓલવેઝ રેક્ટેન્ગ્યુલર હશે. બે સરફેસ ઓલવેઝ ટ્રાયંગ્યુલર અને ત્રણ સરફેસ કેવી હશે રેક્ટેન્ગ્યુલર. હવે આ ત્રણ જે રેક્ટેન્ગ્યુલર સરફેસીસ છે એમાંથી એક સરફેસ બ્લજિંગ થશે. બ્લજિંગ એટલે કે બ્લર હશે, એનાથી તમે લાઈટ પાસ કરી શકતા નથી કારણ કે બાકીની બે સરફેસ છે ત્યાંથી તમને ઈઝીલી રિફ્રેક્શન જોવા મળે. ધેટ્સ વાય આપણે શું રાખી છે એક સરફેસને બ્લજ રાખેલી છે. ઓકે, હવે ચેક કરો કે આ પ્રિઝમ છે એમાં આ પ્રિઝમને તમે આ રીતે કોઈ પેજ ઉપર પ્લેસ કરો છો. હું એમ એઝ્યુમ કરું કે મારી પાસે એક પેજ છે અને આ પેજ ઉપર મેં એને મૂક્યો છે પ્રિઝમને, રાઈટ. તો ચેક કરો તો પ્રિઝમને મૂક્યો છે એનાથી હું પેન્સિલથી આઉટલાઈન આપું તો આ નીચેનો ટ્રાયંગ્યુલર શેપ ડ્રો કરી શકીશ. તો એ ટ્રાયંગ્યુલર શેપ છે ને તમે ડ્રો કરેલો છે. ઓકે, હવે ચેક કરો કે તમારી પાસે લાઇટનું રે છે એ લાઇટ રે કયા મીડિયમમાંથી આવ્યું છે અને શેની અંદર જાય છે ગ્લાસ. પ્રિઝમ છે એટલે શેમાં જાય છે ગ્લાસમાં. તો એર ટુ ગ્લાસ ઇટ મીન્સ ધેટ આપણે એવું કહી શકીએ કે રેરર ટુ ડેન્સર મૂવ કરે છે, રાઈટ. તો એ આપણી પાસે એક ટર્મ હતી કે રેરર ટુ ડેન્સર આવશે તો એ મૂવ ટુવર્ડ ધ નોર્મલ થાય છે, રાઈટ. હવે આ જ કન્ડિશન છે એને સેજ આમ ક્રોસ કરી દો તો તમને આ પહેલી ડાયાગ્રામ છે એ બી સરફેસ વાળી દેખાશે. તો P and Q એ બંને ઇન્સિડન્ટ રે છે, એ ઇન્સિડન્ટ રે એ બી સરફેસને E પોઈન્ટ ઉપર ટચ કરે છે. E પોઈન્ટ ઉપર જે એંગલ ફોર્મ થયો છે એંગલ ઓફ ઇન્સિડન્સ. ઓલસો એ રિફ્રેક્ટ થયું એટલે કે એંગલ જે નોર્મલ જોડે ફોર્મ કરે છે એ કયો છે એંગલ ઓફ રિફ્રેક્શન. એ મારા માટેનું જે આ રે છે એ કયું થયું રિફ્રેક્ટેડ રે, આ રે જે છે એ કયું થયું ઇન્સિડન્ટ રે. પણ અહીંયા એનું સેકન્ડ ટાઈમ રિફ્રેક્શન થાય છે ધેટ્સ આ મારા માટે ઇમર્જન્ટ રે છે, રાઈટ. હવે ચેક કરો કે અહીંયા ગ્લાસ ટુ એર ની અંદર પાછું જશે તો ગ્લાસ ટુ એર ઇટ મીન્સ કે ડેન્સર ટુ રેરર જાય છે. ડેન્સર ટુ રેરર મૂવ અવે તો નોર્મલ, તો મૂવ અવે થાય છે ધેટ્સ જે કેસ આપણને અહીંયા સ્લેટ ની અંદર જોવા મળતો હતો આપણે આ રીતે ડ્રો કરતા હતા અને આ બંને પેરેલલ છે એવું કહેતા હતા, રાઈટ. તો એ લેટરલ શિફ્ટ હતી પણ આ પ્રિઝમ છે તો એની અંદર એવું થશે નહીં, એ પેરેલલ નહીં જાય, એ એનો એંગલ શિફ્ટ કરશે અને એ એંગલ શિફ્ટ કરે છે એ એંગલ ફોર્મ કરે છે એટલે શું કહે છે એંગલ ઓફ ઇમર્જન. શું કહે છે એંગલ ઓફ ઇમર્જન. હવે યાદ કરો તો મેથ્સ ની અંદર તમે આઇટમ ભણેલા છો આ એંગલ છે એટલો જ આ એંગલ હોય યસ. તો એ જ કન્ડિશન અહીં એપ્લાય કરો છો તો હું અહીંયા આ લાઈન આગળ લઈ જાઉં તો કહી શકું કે જેટલો આ એંગલ છે એટલો જ આ એંગલ હશે. ઓપોઝિટ એ કરી શકું કે આ એંગલ છે એટલો જ આ એંગલ હશે. તો આ ઇમર્જન્ટ એંગલ હતો એ ઇમર્જન્ટ એંગલ એ જ મારા માટે કયો એંગલ છે એંગલ ઓફ ડેવિએશન. એ શું છે એંગલ ઓફ ડેવિએશન. ઓકે, હવે આ ઓરલ ટર્મ્સ એની પૂરી થઈ. હવે બીજી મેઇન ટર્મ્સ કે તમારી પાસે પ્રિઝમ છે તો તમને એમ નહીં સરફેસીસ ખબર પડી પણ એવું કહી શકું કે આ બધી જ સરફેસ છે આ રીતે કનેક્ટ થયેલી છે લાઈક ધેટ. તો એમની બોર્ડર્સ ટચ થાય છે તો એની બોર્ડર્સ ટચ થઈ, રાઈટ. તો એ બોર્ડર્સ ટચ થાય છે એને કહેવાય છે ઇન્ક્લાઇન્ડ થયું છે. શું થયું છે ઇન્ક્લાઇન્ડ થવું. એનો મીનિંગ કે એનો શું કરવું છે બોર્ડર્સ છે ટચ થાય છે તો એ ઇન્ક્લાઇન્ડ થઈ જે રીતે કહી શકું કે અહીંયા પણ સેમ ટુ સેમ આ બે બોર્ડર્સ છે ઇન્ક્લાઇન્ડ થઈ છે તો એ ઇન્ક્લાઇન્ડ થઈ ત્યાં એંગલ ફોર્મ થયો. તો જ્યાં સરફેસીસ ઇન્ક્લાઇન્ડ થઈને જે એંગલ ફોર્મ કરે છે that are known as angle of prism. એને શું કહેવાય એંગલ ઓફ પ્રિઝમ. ડન. ઓલસો તમારે એંગલ ઓફ ડેવિએશન ની ડિફાઇન આપવાની થશે ત્યારે એક વર્ડ આવશે પેક્યુલર શેપ. પેક્યુલર નો મીનિંગ થાય છે ક્લોઝડ કન્ડિશન. બરાબર, તો તમે પ્રિઝમ જો તો આખો પ્રિઝમ ક્લોઝડ દેખાશે, રાઈટ. તો એ ક્લોઝડ કન્ડિશનમાં છે ઓલસો
ઇન્સિડન્ટ રે જોડે એ જે કોઈ પણ ઇમર્જન્ટ રે છે જે એંગલ ફોર્મ કરે છે તેને એંગલ ઇઝ નોન એઝ એંગલ ઓફ ડેવિએશન. ડેવિએશન એટલે કે શિફ્ટિંગ. એનો પાથ કેટલો શિફ્ટ થયો છે એ એંગલ ફાઇન્ડ કરવો હોય તેને શું કહેવાય? એંગલ ઓફ ડેવિએશન. આવડશે? ચેક કરો પ્રો. Page number 191. Reflection of light through a prism. Pencil हाथ मारो. You have learned how light get reflected through a rectangular glass slab. તમે glass slab ની અંદર કઈ રીતના રિફ્લેક્શન થાય છે ખબર છે? Lateral shift. For the parallel reflecting surfaces as in the glass slab, the emergent is parallel to the incident ray. હવે ચેક કરો તો આ ગ્લાસ ની અંદર બંને લાઇન્સ છે તમારી પેરેલલ હતી, બંને સરફેસીસ. એટલે તમને જે એના ઇન્સિડન્ટ અને ઇમર્જન્ટ રે મળ્યા એ પણ કેવા મળ્યા? પેરેલલ. આમાં એકઈ જગ્યાએ પેરેલલ ફોર્મ થશે નહીં. However, it is slightly displaced laterally. અને laterally displaced થતું તો એને જ આપણે lateral shift કહેતા. How would the light get reflected through a transparent prism? prism માંથી કેવી રીતના રિફ્લેક્ટ થાય છે? Consider a triangular glass prism. કયો glass prism લીધો છે? Triangular glass prism. Underline. It has a two triangular faces and three rectangular lateral surfaces. જો તેની બે સરફેસ ટ્રાયંગ્યુલર છે અને ત્રણ કેવી છે? રેક્ટેન્ગ્યુલર છે. Underline. These surfaces are inclined to each other. Inclined થવું એટલે by the angles connect. The angle between its two lateral faces is called the angle of the prism. The બે faces જે જગ્યાએ કનેક્ટ થઈ છે ત્યાં જે એંગલ ફોર્મ કર્યો છે that angle is known as angle of prism. Let us do an activity to study the reflection of light through a triangular glass prism. So activity. Activity 11.1. Fix a sheet of white paper on a drawing board using the drawing pins. તમારે પણ ફિક્સ કરવાનો છે ગ્લાસ પ્રિઝમ ને. પછી ચેક કરો. Place a glass prism on it such a way that rests on its triangular base and trace the outline of the prism by using the pencil. Already મેં ત્યાં ડાયાગ્રામ દોર્યો છે. Third point, draw a straight line PE. E ક્યાં આવ્યો છે જુઓ તો? AB સરફેસ ઉપર છે. Yes. Incline to one of the reflecting surface say AB of the prism. Fix two pins set at point P and Q on the PE as shown in figure. જો તો P અને E છે એની વચ્ચે હું તમને એવું કહી શકું કે એના પોઈન્ટ્સ P અને Q છે. ત્યાં તમે શું મૂકી છે? બે ડ્રોઈંગ પિન સેટઅપ કરી છે. Look for the images of the pins fixed point P and Q through a other face AC. તો આ P અને Q છે એની ઇમેજ મને જે R અને S મળી છે એને મારે સેટઅપ કરવાની છે પહેલા. ઓકે, તો વચ્ચે રિફ્લેક્શન નથી જોતો, હું શું ચેક કરું છું? ડાયરેક્ટલી ઇમેજ ને ચેક કરીશ. Fix two more pins at R and S such that the pins R and S and the image of the pins P and Q lies on the same straight line. Same straight line નો મીનિંગ એવો છે કે બંનેની તમે લોંગેસ્ટ લાઈન દોરો તો એ કોઈ જગ્યાએ કનેક્ટ થવા જોઈએ. ચેક કરો તો P અને Q વાળી લાઈન તમે ચેક થી ચેક સુધી ડ્રો કરી અને R અને S વાળી ડ્રો કરી, બંને એક જગ્યાએ ભેગી થાય છે. Remove the pins and the glass prism. બંને વસ્તુ શું કરી દેવાની છે હવે? રિમૂવ કરો. The line PE make the boundary of the prism at point E. જો તો PE E પાસે કનેક્ટ થાય છે. Similarly, join to produce the R and S. Let these lines meet the boundary of the prism at E and F respectively. Join E and F. આ બધાની એક જ સમ. તમારું ઇન્સિડન્ટ રે હતું AB સરફેસ ઉપર E પોઈન્ટ ઉપર અટેચ થયું અને એનો ઇમર્જન્ટ રે છે AC સરફેસ ને F પોઈન્ટ ઉપર અટેચ થયું. હવે E અને F મળ્યા તો E અને F ને વચ્ચેથી શું કરવાના છે? કનેક્ટ કરો. Draw a perpendicular to the refracting surface AB and AC of the prism at point E and F respectively. જો તો તમે perpendicular draw કર્યો છે NN dash MM dash. Yes. Mark the angle of incidence, angle of refraction and the angle of emergence as shown in figure. થઈ ગયા? Done. ચલો next. Here PE is the incident ray, EF is the refracted ray and FS is the emergent ray. બધા લેખા છે આપણે. Okay?
You may note that a ray of light is entering from air to glass at the first surface. એટલે કે error to ક્યાં ગયું? denser ગયું. The light rays on the refraction is bent toward the north. Toward the north માં શું કામ થયું? error to denser હતું. At the second surface AC, the light rays has entered from the glass to air. Glass to air એટલે denser to move away. Hence it has bent away from the normal. Also compare the angle of incidence and the angle of the refraction at each refracting surface of the prism. હવે ચેક કરવાનું તમારે I, R અને E એ ત્રણે શું છે? angle of incidence, refraction અને emergence. Is this similar to kind of bending that occurs in the glass slab? No. Glass slab હતું તેમાં parallel જતા. આમાં parallel જશે નહીં. Underline. The peculiar shape of the prism makes the emergent ray bend. Peculiar shape એટલે close. Emergent ray ને bend કરે છે at an angle to the direction of the incident ray. જે જગ્યાએ incident ray પાસ થાય છે એની જોડે. જો તે emergent ray ને હું ડ્રો કરું અને ક્યાં લઈ જાઉં છું? incident ray સુધી. તો અહીંયા angle form કરે છે. That angle is known as angle of deviation. And in this case, angle D is the angle of deviation. Mark the angle of deviation in the coefficient and measure it. Measure કરવાની જરૂર નથી. Done.